હું શાહીન વાઘેલા, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા મહાનગર સેવા સદન ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોર્પોરેટરો દ્વારા અલગ અલગ મુદ્દાઓને લઈને મેયરને રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા મહાનગર સેવા સદન ખાતે સામાન્ય સભાનું આયોજન થયું હતું, જેમાં કોર્પોરેટરો દ્વારા અલગ અલગ મુદ્દાઓને લઈ મેયરને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ગણપતિ અને MS યુનિવર્સિટીમાં પ્રવેશ અંગે થતી અટકળોનો મુદ્દો ચર્ચાયો હતો। આપણે શિવજીની પૂજા કરતા હોઈએ અને વર્ષો વર્ષથી જો કહેવામાં આવે તો મહારાષ્ટ્ર પછી જો ગણેશ ચતુર્થીનો તહેવાર જો મનાવવામાં આવતો હોય તો એ વડોદરા શહેર છે। એ વડોદરા શહેરની અંદર લોકોની આસ્થા સાથે લાગણી જોડાયેલી છે। ગણપતિ બાપા અમારા આરાધ્ય દેવ છે ને આ આરાધ્ય દેવની સાથે કોઈ પણ ગણપતિ બાપાનું રાખવામાં ના આવે, કેમ કે લોકોની આસ્થા જોડાયેલી હોય તો તેની અંદર ક્યારેય કોઈ માપ કે કદ કે એની અંદર ક્યારેય વિષય આવતો નથી। વર્ષોથી સર સયાજીરાવ ગાયકવાડે જ્યારે વડોદરા તેમજ ગણપતિની જ્યારે સ્થાપના કરી ત્યારથી લઈને આજ વર્ષ સુધી એટલે 75 કરતાં પણ વધારે વર્ષોથી વડોદરા શહેરની અંદર જ્યારે ગણપતિની સ્થાપના થતી હોય જ્યારે એનું કદની કોઈપણ કદનું કોઈપણ લેવલ કે હોતું નથી, તો કેમ આ જ વર્ષે ગણપતિ બાપા માટે આ વિષય આવ્યો? તો આજના દિવસે કમિશનરશ્રી અને મેયરશ્રીને કહેવામાં આવ્યું છે મારા દ્વારા કે જે પણ ગણપતિ અને ખાસ કરીને વાત કરું કે જે વડોદરાના જે આસ્થાના લોકોની આસ્થા જોડાયેલી છે, જો કોઈ એક મંડળને ગણપતિ બેસાડવા હોય તો કેટલો પરિશ્રમ કરતો હોય છે। એની વરઘડી લેવા માટે એટલે કે એમનો ચંદો લેવા માટે લોકો ઘરે ઘરે જઈને ગણપતિ બેસાડતા હોય છે। લોકોની આસ્થા જોડાયેલી હોય છે। લોકો મંડપની અંદર જો ઘરની અંદર સફાઈ ના કરતા હોય ને તો એ મંડપની અંદર 10-10 દિવસ ઉપવાસ રાખીને ગણપતિ બાપાની સેવા કરતા હોય છે। તો આજે વડોદરા શહેરના એ ગણપતિ જ્યારે 400 કરતાં વધારે મંડળ મારા વોર્ડ નંબર 9ની અંદર આવેલા છે ને તમામ લોકોની સાથે મારી લાગણી જોડાયેલી છે ને ગણપતિ બાપા અમારા આરાધ્ય દેવ છે। જેવી રીતે હમણાં જો કે જાણવા મળ્યું કે ગણપતિ બાપાને બેસાડવા માટે એક રેલી કાઢવી પડશે, તો ખરેખર આ દુઃખની વિષય છે કે ક્યાંય ગણપતિના જે અમારા ગણપતિ બાપાના ભક્તો છે ક્યારેય આવી રેલી ના કાઢવી જોઈએ। રેલી એટલે ના કાઢવી જોઈએ કે મેયરશ્રીએ પણ આગળ રજૂઆત કરવી જોઈએ કે તમામ વડોદરા શહેરના યુવાનોનો આ લાગણી જોડાયેલી છે। માનનીય લોકમાન્ય તિલકજી જ્યારે સ્વાતંત્ર્ય સેનાની તરીકે જ્યારે લડત લડતા હતા તો લોકોને એકત્રિત કરવા માટેનો આ એક તહેવાર ગણપતિ બાપાનો ગણેશ ચતુર્થી તરીકેનો આ તહેવારને ઉત્સાહ ઉજવવામાં આવે છે। તો એ જ લોકમાન્ય તિલકજીને જ્યારે સૌ આપણે પૂજન કરતા હોઈએ તો ગણપતિ બાપાનું આપણે જોવા જઈએ તો 120 ફૂટ જેટલી સુવર્ણ મૂર્તિ જ્યારે વડોદરા શહેરની અંદર મહાદેવની હોય તો 10-12 ફૂટ એવી કોઈ કદ ન રાખવામાં આવે ગણપતિ બાપા માટે। અને ગણપતિ બાપા લોકો પોતાના મન પ્રમાણે ના કદ પ્રમાણે મન પ્રમાણે લોકો મૂર્તિ બેસાડે એવું જ આજના દિવસે કમિશનર તેમજ સાથે મારા તમામ સભાસદશ્રીઓએ મારી સાથે તેમનું અહીંયાથી તેઓએ પણ મારી સાથે સૂર પુરાવ્યા છે અને તમામ લોકોની પણ આ વિષયની અંદર લાગણી જોડાયેલી છે। આજે મેં વડોદરા શહેરના સ્થાનિક લોકોની લાગણી, જે સ્થાનિક લોકો છે એને ક્યાંક ને ક્યાંક અન્યાય થઈ રહ્યો છે એ બાબત પર ધ્યાન દોર્યું। આપ જોઈ શકો છો કે યુનિવર્સિટીમાં બાળકો એડમિશન માટે આંદોલન કરી રહ્યા છે। આ વડોદરા શહેરમાં પાછલા દિવસોમાં જુનિયર ક્લાર્કની 552 ભરતીઓ કરવામાં આવી છે। એમાં પણ ક્યાંક ને ક્યાંક સ્થાનિકો ખૂબ જ ઓછી સંખ્યામાં છે। ત્યારે એવી પણ મેં રજૂઆત કરી છે કે હવે પછીની જે ભરતી થાય અને ભરતી પ્રક્રિયાની જે પરીક્ષા લેવામાં આવે એમાં સ્થાનિકોનું ડોમિસાઇલ સર્ટિફિકેટ રજૂ કરતાં તેઓને રાજ્ય સરકાર 10 માર્કની ગ્રેસ આપે તો સ્થાનિક ઉમેદવારોને વધુ સરળતા રહેશે અને શહેરમાં જે જન્મેલો છે એ શહેરમાં નોકરી કરશે તો એને ભૌગોલિક પરિસ્થિતિનો અંદાજ રહેશે। શહેરના વિકાસમાં બી એ કામ ઉપયોગી થશે। યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓનો જે વિષય છે, વર્ષોથી યુનિવર્સિટીમાં લોકો ભણીને ખૂબ સારો બુદ્ધિજીવી વર્ગ આજે વડોદરા શહેરને સેવા આપી રહ્યો છે અને એમાંના આજે મેં કેટલાક બુદ્ધિજીવી વર્ગને પણ આંદોલનમાં જોયા ત્યારે ખરેખર દુઃખ થાય કે આ સર સયાજીરાવની નગરીને સયાજીરાવનો આત્મા પણ અત્યારે એવું વિચારતો હશે કે મારી બનાવેલી આ યુનિવર્સિટી મારા વાલા વડોદરાને, મારા વાલા વડોદરા વાસીઓને આજે એડમિશન જો ન મળતું હોય
તો એ ખૂબ જ ગંભીર બાબત છે. એ બાબતનું આજે મેં ધ્યાન દોર્યું છે. શહેર વેચવા કાઢ્યું છે એને પૂછો તમે જોયું છે. આપ જોઈ શકો છો કે યુનિવર્સિટી હોય, આજવા ગાર્ડન અતાપી હોય, લેક ઝોન હોય, જનમહેલ હોય કે એફોર્ડેબલ હાઉસિંગની સ્કીમો હોય, બધી જ જગ્યાએ પીપીપી મોડલના નામે જે પ્રકારે આપ જોઈ શકો છો કે મારા વોર્ડમાં પણ 2017માં આપેલી સ્કીમ 18 મહિનામાં પૂર્ણ કરવાની હતી, આજે 24માં પણ અધૂરી પડી રહી છે. પીપીપી મોડલના નામે આપ જોઈ શકો છો કે હરણી લેક ઝોનનું શું થયું. એટલે હું એવું માનું છું કે આ શહેરને ખરેખર કડકાઈથી પગલાં ભરી અધિકારીઓ પર કડકાઈથી પગલાં ભરીને જ્યારે દરખાસ્તો આવતી હોય અને એવા પ્રકારની દરખાસ્તો જેમાં શહેરના નાગરિકોને ઓછો ફાયદો થતો હોય એવી મંજૂર જ ના કરવી જોઈએ ને લાવી જ ના જોઈએ. જ્યારે એ અધિકારીઓ શહેરના નાગરિકોના પૈસાથી એમના પગાર ચૂકવાય છે ત્યારે એમની જવાબદારી છે કે આ શહેરના નાગરિકોને સારી સુવિધા મળે, નહીં કે કોઈ કોન્ટ્રાક્ટરોને સારી સુવિધા મળે. સભામાં તમને યોગ્ય જવાબ મળ્યો છે કે કેમ? સભામાં રજૂઆત કાયમ કરતા આવ્યા છીએ. મારી કાયમ પ્રજાહિતની રજૂઆત હોય છે. યોગ્ય જવાબ આજે નહીં તો કાલે મળશે, નહીં તો મને ચોક્કસ ખબર છે કે આ શહેરના નાગરિકો યોગ્ય જવાબ આપશે.